દીકરાનો જન્મ ભેળો થાય. જ્યાં સુધી સંતાન ન હોય ત્યાં સુધી કાકી હોય, મામી હોય, બેન હોય, ફૂઈ હોય, માસી હોય, જે કંઈ સંબંધે થતા હોય, મોટી માં હોય, કેટલા ને કેટલા લેવલ લાગ્યા હોય, પણ બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી માં ન હોય. જ્યારે બાળકનો જન્મ થાય પછી માં બને, માં અને દીકરાનો બેયનો જન્મ ભેળો થાય. માતૃપ્રધાન દેશ, આ દેશ માતૃપ્રધાન છે. આ દેશમાં દીકરો માના નામે ઓળખાતો, બાપના નામે ઓળખાવાની પ્રથા બહુ મોડી આવી. બાપના નામ હતા પણ માના નામે વધારે ઓળખાણા. ભીષ્મો કેનો કે ગંગાનો, શિવાજી કેનો જીજાબાઈનો, કૃષ્ણ કેનો જશોદાનો, દેવકી નંદન, જશોદાનંદન, કરણ કેનો કે રાધેય. જો કરણને રાધેય કેમ આવતો. અર્જુનને વારંવાર ભગવાન કૃષ્ણ ગીતામાં સંબોધન કર્યું એક શબ્દ, હે પાર્થ, હે પાર્થ, હે પાર્થ. વધારે વધારે શબ્દ આવ્યો તો પાર્થ. પછી બીજો શબ્દ આવ્યો કૌંતેય. હે પૃથાના પુત્ર એટલે પાર્થ. કુંતાજીનું એક નામ પૃથા હતું એટલે પાર્થ. હે કૌંતેય, હે કુંતીના પુત્ર. આ દેશ માતૃપ્રધાન છે. પુરુષ પ્રધાન વ્યવસ્થા બહુ પછી આવી. આ દેશનું નામ જ જોવો ને, આપણા દેશનું નામ ભારત. ભગવાન વિષ્ણુના અંશ એવા વૃષભદેવ, અને વૃષભદેવ ભગવાનનો જે અવતાર કહેવાના 24 અવતાર મહિલા વૃષભદેવ, વૃષભદેવના દીકરા ભરત. આપણા વૃષભદેવ જૈનોના આદિનાથ એ વૃષભદેવ, એના દીકરા ભરત, ભરત ચક્રવર્તી. અને ભરત ચક્રવર્તી બધા દેશનું નામ પડ્યું ભારત. હવે પુરુષના નામ ઉપરથી આ દેશનું નામ પડ્યું ભારત, છતાં બોલાય ભારત માત કી જય. નામ ભારત, પાછી વાહે માત શબ્દ લખાય, ભારત માતા કી. આ શબ્દ જ બતાવે કે આ દેશ માતૃ ઉપાસના વાળો છે. આ દેશ માતૃભક્તિને વરેલો છે. પણ સ્વાર્થીલા એવા, અથવા તો દયાનંદ સરસ્વતીના મતે કહીએ તો બીજા ઘણા બધા વિધર્મીઓ સંસ્કૃત શીખી, સંસ્કૃતનો અભ્યાસ કરી. દયાનંદ સરસ્વતી તો એમ કહે છે કે લંકામાંથી જે રાવણની બચેલી પ્રજા હતી એના વંશ પરંપરાગતમાં જે હતા એ બધા ધીમા 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 દક્ષિણ ભારતમાં આવ્યા. અને દક્ષિણ ભારતમાં આવી સંસ્કૃત શીખી, પૂર્ણ રીતે સંસ્કૃત શીખી, અને પછી આપણા ગ્રંથોમાં એટલો બધો ઉમેરો કર્યો. એમાં આપણે શુદ્ધ ઉપાસનાને નષ્ટ કરી. શક્તિ ઉપાસના, તો શક્તિ ઉપાસનામાં દારૂ લઈ આવ્યા, શક્તિ ઉપાસનામાં બલિ લઈ આવ્યા. અને આવું લઈ આવવાથી શિવ ઉપાસના આવી, એમાં ભૈરવની ઉપાસના આવી, ભૈરવની ઉપાસનામાં વળી પાછો દારૂ આવ્યો. શક્તિનો પાઠ કરવો એટલે એમાં દારૂ મૂકવો જોઈએ. આવા બધા ખાવા પીવાના શોખીનવાળા પોતાના મનમાયના શબ્દોના અર્થ કરી અને એવું બધું આ સમાજને ભ્રમિત કર્યો. તે એક આખો ચોખ્ખો સમાજ હતો જે આ વસ્તુથી છેટો ભાગતો હતો. એવો જે ચોખ્ખો સમાજ હતો, એવા એ ચોખ્ખા સમાજને આ બધું રૂચતું નહોતું, ગમતું નહોતું. એટલે એ કહેવાય એવા ધર્મની ગોતણીમાં હતા કે જ્યાં દારૂ ન હોય, જ્યાં બલિ ન હોય, જ્યાં અખાજ ન હોય, એવો અમારે ધર્મ જોઈએ. એવા સમાજની ગોતણીમાં હતા કે અમને કોઈ એમાં દક્ષિણ ભારતમાંથી વલ્ભાચાર્ય, માફ કરજો, રામાનુજાચાર્ય, નિમ્બાકાચાર્ય, શંકરાચાર્ય, બધા દક્ષિણ ભારતમાંથી આવવાવાળા. રામ ઉપાસના લઈ આવ્યા, કૃષ્ણ ઉપાસના લઈ આવ્યા, છેલ્લે વલ્ભાચાર્યજી આવ્યા, એ અદ્વૈતવાદ લઈ આવ્યા. એના પછી સહજાનંદ સ્વામી આવ્યા, એ કૃષ્ણ ઉપાસના લઈ આવ્યા. અને આ બધી વસ્તુથી કંટાળેલો એક વર્ગ હતો એ એમાં ભળી ગયો. બાકી દેવી ભાગવતમાં ક્યાંય લખ્યું નથી કે આ વસ્તુ ધરવાની હોય.
આવું એકમાં ને આવું કેટલાય ધર્મમાં આવું બધું આવી ગયું છે. પછી ભલે પુષ્ટિ સંપ્રદાય આવ્યો હતો, તો પુષ્ટિ સંપ્રદાયમાં ઘણું બધું બીજું આવી ગયું હતું. એના જબરા કેસ પણ આવેલા હતા, એના આખા પુસ્તકો છે. એમ સ્વામી સંપ્રદાય છેલ્લે આવ્યો, હજી એને 250 વર્ષ થયા કે 200 થયા હોય. કારણ કે અમારા બ્રહ્માનંદજી હતા, 1822 જુનાગઢનું મંદિર બનાવ્યું બ્રહ્માનંદજીએ. 200 વર્ષ ગણી લ્યો. આજ 200 વર્ષમાં 7-8 ફાટા પડી ગયા. મંદિર વાળા નોખા, અક્ષર પુરુષોત્તમ વાળા નોખા, ઓયલા નોખા, ઓયલા નોખા, ગાદી સંસાર વાળા નોખા. એના મત, એના સિદ્ધાંતો, એના આ દેશમાં આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવાના ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો છે. આપણી વૈદિક સંસ્કૃતિને ભૂલાવી દીધી છે. આથી ક્યાંય વૈદિક સંસ્કૃતિ રહેવા નથી એમ કહ્યું તો અતિશયોક્તિ ન માનતા. બહુ દુઃખ સાથે કહેવું કે વિશ્વભરને જેણે સંસ્કૃતિ શીખવાડી એ દેશ આજ પોતાની સંસ્કૃતિ ભૂલતો જાય છે. આપણે માની લીધી કે એમાં ખબર 2-5 મંદિર બનાવી લઈએ એટલે માની લીધી આપણી સંસ્કૃતિ ટકે, 2-5 માળાયું કરી લઈએ એટલે માની લીધી આપણી સંસ્કૃતિ ટકે, 2-4 ટીલા ટપકા કરી લઈએ એટલે માની લઈએ કે આપણી સંસ્કૃતિ ટકી. અને ટકી નો કહેવાય. આ દેશ માતૃ ઉપાસક દેશ છે, પણ બલિની પ્રથા નાખી, જીવ હત્યાની પ્રથા નાખી અને માતૃ ઉપાસનાથી એક વર્ગને નોખો કરી દેવામાં આવ્યો. પછી ખાવા વાળા હતા એ એમાં ભેડ્યા, ચોખ્ખો વર્ગ આખો જુદો થઈ ગયો. બલિના અર્થ જ નોખા કરી નાખ્યા કે ભાઈ બલિ ચડાવો, બલિ ચડાવો એટલે કાપી નાખવાના જીવને. માતાજીનું વાહન સિંહ છે તો કે સિંહની બલિ ન ચડાવાય, માતાજીનું વાહન છે. હવે માતાજીનું વાહન તો બકરી હોતે, બકડો હોતે છે. ઘણા માતાજીના વાહન છે. બહુચરામાનું વાહન કુકડો છે. જો ચિત્રની ઉપર તમે જાઓ, વાહન ઉપર જાઓ તો ઘણા માતાજીનું વાહન કુકડો છે. બહુચરાજીનું વાહન કુકડો છે. ઓલો બાપો ખાઈ જાય એટલે સિંહનું બલિ ન ચડાવાય, એમ હામો બલિ થઈ જાય. બીજી વાત આપને કરું, ઠીક છે, રમૂજની વાત કરતો હતો. બલિનો અર્થ ભાગ થાય. આમાં નાની બલિ કેટલા વે કરાવ્યું? ખાલી ઊંચી આંગળી કહેજો કે અમે નાની બલિનું શ્રાદ્ધ કરાવ્યું. કોઈ નથી કરાવ્યું? કરાવ્યું ને નાની બલિ શ્રાદ્ધ. હા, તો નાની બલિ શ્રાદ્ધમાં તમે હું નારાયણનું બલિ દીધું? ક્યાંથી નારાયણને ગોતી આવ્યા હતા? ક્ષીર સમુદ્રમાંથી, સ્વર્ગમાંથી કે ક્યાંયથી નારાયણ બલિ કરાવ્યું હોય એટલે હું નારાયણને ગોતી આવીને બલિ દીધો? ના, એનો ભાગ કાઢ્યો, એની વિધિ કરી. બધા આપણે તો ઘણા પ્રેત બલિ કરાવ્યા છે ને. બાવડે જઈ અને 1 કલાકની વિધિ હોય, પ્રેત બલિ કરાવી આવે. પ્રેત બલિ કરે એમાં હું કહેતી પ્રેત ગોતી આવે, ચોટલી પકડી આવે પ્રેતની અને પછી એનો વધ કરે. બલિ એટલે ભાગ. બલિ એટલે જીવની હત્યા નહીં. બલિ એટલે કોઈનો ભોગ ચડાવી દેવાનો નહીં. ભોગ નહીં, ભાગ. તો શક્તિ ઉપાસનાને આ રીતે બલિની વિધિથી એક ચોખ્ખા સમાજને દૂર કરી દેવામાં આવ્યો. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું, આ દેશ એ શક્તિ ઉપાસક છે. આ દેશ માનવ ઉપાસક છે. પહેલું નામ દીકરાનું ઓળખાણ દેતા પહેલા સુત પુરાણીજી માનું નામ લે છે, સત્યવત્યામ પરાશરાત. વ્યાસ કોણ? કે સત્યવતીનો દીકરો. અને પરાશરાત એનો બાપ કોણ? કે પરાશર. એ ગંગાના કાંઠે એક વખત પરાશર ગયા, હુડી ઊભી હતી. એક અતિ સ્વરૂપાન કન્યા, વાને સાંભળી હતી પણ રૂપાળી બહુ, જેના શરીરમાંથી માછલીના જેવી વાસ આવતી હતી.
જેમ આપણે દરિયાને કાંઠે આંટો મારવા જઈએ અને ખારવાવાની વસ્તી હોય ત્યાં જે વાસ આવે એવી વાસ એના શરીરમાંથી આવતી હતી, એટલે એનું નામ મચગંધા હતું. એને કીધું મારે સામે કાંઠે જવું છે, કોણ હુડી હકાવે છે? કે આજ મારા પિતાશ્રી નથી એટલે હુડી હકાવવા હું બેઠી છું. બીજા કોઈ જવાવાળા મુસાફરો નથી? કે ના, બીજા કોઈ છે નહીં. તમારે ઉતાવળ હોય તો હાલો, હું મૂકી જાઉં. કે મારે ઉતાવળ છે. કે હાલો. એ મચગંધા પરાશરને લઈ અને હુડી આંકતી આંકતી ગંગાની મધ્યમાં પહોંચી ત્યારે એક અલૌકિક ઘટના ઘટવાની હતી, જે કે બ્રહ્માંડમાં રચાયેલી હતી. ગંગાનું એકાંત, રૂપાળી કન્યા જોઈ અને પારાશરના મનની અંદર કામ ઉત્પન્ન થયું. ધુમ્મસની આડ લીધી અને કન્યાના ઓદરની અંદર એને વિષ્ણોરંસો સ્થાપના કરી. સમય જાતા એ કન્યાએ કુંવારા પુત્રનો જન્મ દીધો ટાપુમાં. કુંવારી માતા બની અને કુંવારી માતા બનેલી કન્યાએ બાળકનો જન્મ દીધો. એ બાળક પણ એ કન્યા જેવું જ વાને સાંભળ્યું એટલે એનું નામ કૃષ્ણ રાખ્યું. કૃષ્ણનો અર્થ થાય કાળો, બીજો અર્થ થાય આકર્ષણ. કૃષ્ણ નામ રાખ્યું. ટાપુમાં જન્મ હતો એટલે કૃષ્ણની પાછળ શબ્દ લગાડ્યો દેદીપ્યમાન. દીપ પાડો. દીપ એટલે ટાપુ. દેદીપ્યમાન અને કૃષ્ણ દેદીપ્યમાન એ બીજો કોઈ નહીં, જેણે વેદોના વિભાજન કર્યું એટલે એના ઉપરથી નામ પડ્યું વ્યાસ. જેણે વેદોનો વ્યાસ કર્યો એ ભગવાન વેદવ્યાસ કહેવાના. એનું મૂળ નામ કૃષ્ણ દેદીપ્યમાન. એની મા મચગંધા, જેનું બીજું નામ હતું સત્યવતી. આ વતી શબ્દ છે ને, એ બહેનોની પાછળ લાગે. અને વાન શબ્દ ભાઈઓની પાછળ લાગે. દાખલા કે રૂપપતિ, જે સ્ત્રી રૂપાળી હોય એને રૂપપતિ કે. રૂપપતિ, લાવણ્યવતી, સત્યવતી, ભગવતી, પતિ લાગે. અને વાન શબ્દ એની પાછળ લાગે કે જેનું આધિપત્ય હોય ધનવાન, ગુણવાન, બળવાન. બળવાળો એને બળવાન કે, ધનવાળો એને ધનવાન કે, ગુણવાળો એને ગુણવાન કે, આયુષ્યવાળો આયુષ્યવાન કે, પુત્રવાળો પુત્રવાન કે. આમ વતી અને વાન શબ્દ આને લાગે છે. તો સત્યવત્યામ એવી સત્યવતી કુંવારા બાળકને જન્મ દીધો છતાં આ દેશે એને સત્ય કીધી. દેશની મહાનતા છે. આ દેશ માતૃપ્રધાન દેશ. વિભજ્ય વેદાન ચતુર્હ શિષ્યાન વેદપુરા. 4 વેદોનું જેણે વિભાજન કર્યું એવા વેદવ્યાસે આ દેવી ભાગવત લખ્યું. અને આ દેવી ભાગવત વેદવ્યાસે સ્વયં તો શ્રાવયામાશ જન્મે જય ભૂપતિમ. સ્વયં પોતે આવે અને રાજા જન્મેજયને સંભળાવ્યું. એનું કારણ શું? રાજા જન્મેજયને સંભળાવવાનું કારણ શું? કે પૂર્વમસ્ય પિતા રાજા પરીક્ષિત તક્ષકાહિના. એના બાપ પરીક્ષિતને સર્પદંશ થયો હતો, એનો જીવ અવગતે ગયો હતો. શ્રીમદ ભાગવત અને દેવી ભાગવત એટલા જ નોખા પડે છે. અહીંયા શ્રીમદ ભાગવતમાં એમ છે પરીક્ષિતને સર્પદંશ થવાનો શ્રાપ મળ્યો, પછી ગંગાના કાંઠે વયા ગયા અને સુખદેવજી મહારાજે એને ભાગવત સંભળાવ્યું અને પરીક્ષિતનો મોક્ષ થયો. દેવી ભાગવત તેની સાથે સહમત નથી. દેવી ભાગવત આ વાત સાથે સહમત નથી. દેવી ભાગવત એમ કહે છે કે એનો જીવ
અવગતે ગયેલો છે. સર્પ કરડ્યો છે, એને રાજ્યની અભિલાષા છે, હજી રાજ્ય કરવાની એની ઈચ્છા હતી અને અકાળે એનું મૃત્યુ થયું, એટલે એનો જીવ છે એ અવગતે ગયેલો છે. આ રાજાના જીવને ગતિ આપવા ભગવાન વેદવ્યાસ સ્વયં હસ્તિનાપુર આવ્યા છે અને 9 દિવસ દેવી ભાગવતની એને કથા સંભળાવી છે. તમારે કઈ લાઇટ ચેન્જિંગ નહોતું ને? કઈ વાર છે ને હજી? આજ મને કહીજો. અહીંયા 9 દિવસ એને દેવી ભાગવતની કથા સંભળાવી છે. હવે આ પુરાણો લખવા વાળો સીધી વાત નથી લખતા, પહેલા આટલી વાત કરી દે, પછી પ્રશ્ન કરાવે અને પછી આગળની લખે. આ એક પુરાણોની લખવાની રીત છે. તો નવા યજ્ઞે પૂર્ણે પરીક્ષિત અપી ભૂપતિ દિવ્ય રૂપ ધરો દેવ્યા સાલોક્યમ તત્ક્ષણાદ ગાત. નવા યજ્ઞે પૂર્ણે 9 દિવસની દેવી ભાગવતની કથા પૂર્ણ થઈ, માતાજીનો યજ્ઞ કર્યો, ત્યારે પરીક્ષિત અપી ભૂપતિ, પરીક્ષિત રાજા છે એ દિવ્ય રૂપ ધરો દેવ્યા, જે અવગતે ગયેલા હતા, એનો ભટકતા આત્મા હતો, એ ભટકતા આત્માને હવે ત્યાંથી ગતિ મળી અને રાજા જેવું સ્વરૂપ ધારણ કર્યું. મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું તો ઘણી વખત આપણે કંકોત્રીમાં લખતા હોઈએ કે અમારા પિતૃના મોક્ષાર્થે અમે દેવી ભાગવતની કથા, માફ કરજો, ભાગવતની કે દેવી ભાગવતની ગ્રામ કથા, જે કંઈ શિવ કથા જે કંઈ હોય તે એવું આપણે લખીએ, અમારા પિતૃઓના મોક્ષાર્થે અમે આ કરીએ છીએ. કોઈ કોઈને મોક્ષ દઈ શકે નહીં, મોક્ષ આત્માએ પોતે જ પ્રાપ્ત કરવો પડે. તમે સત્કાર્યની પાછળ કરી, કથા કરી, કુટુંબને જમાડી, બ્રાહ્મણોને જમાડી, સાધુઓને જમાડી, બેનો દીકરીઓને બોલાવી અને દાન પુણ્ય આપી, અભ્યાગતોને જમાડી, અતિથિઓને જમાડી, જે જીવ વિયોગ્યો છે એની પાછળ અનેક પ્રકારના સત્કાર્ય કરી અને તમે એની ગતિ જે અટકી ગઈ છે એને તમે આગળ વધારી શકો. એક જીવ અટકી ગયો છે તૃષ્ણામાં, ત્યાંથી તમે એને આગળ વધારી શકો. પછી એ કાગડા, કૂતરા, મીંદડા જીવ થવાનું થાય, પણ ત્યાંથી અટકી ગયો છે ત્યાંથી આગળ જાય. બાકી તમે એને બીજી ગતિ દઈ ન શકો કે હાલો હું મારા બાપાને વાહે આમ કરીને પાછો એને મનુષ્ય અવતારમાં લઈ આવું, એ તમે કરી ન શકો કે આમ કરીને નહીં. એ એના કર્મ પ્રમાણે જ જાય, પણ જીવ અટકી ગયો છે ત્યાંથી એને આગળ ગતિ મળે. બસ અહીંયા પરીક્ષિતનો જીવ અટકી ગયો હતો માયામાં, સંપત્તિમાં, કારણ કે આવડું મોટું હસ્તિનાપુરનું રાજ, આ ઓચિંતાનું 7 દિવસમાં શ્રાપ અને પાછો અકાળે મૃત્યુ, સર્પદંશથી મૃત્યુ, એટલે એનો જીવ જે અટકો હતો એ જીવને ગતિ આપવા માટે થઈ અને રાજા પરીક્ષિતની પાસે, માફ કરજો, પરીક્ષિતના દીકરાની પાસે ભગવાન વેદવ્યાસ પોતે આવ્યા છે. આવવા પાછળનું કારણ બહુ જબરજસ્ત છે, આગળ ઉપરની કથામાં કહીશ. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વચ્ચે સોનકે કે પુરાણ કેવું છે, કેટલા શ્લોકો છે, એને સાંભળવાની વિધિ શું છે, સાંભળવાના નિયમો શું છે, આવું બધું પૂછ્યું. આ બધા પ્રશ્ન સોનકના નથી, આપણા છે. સામાન્ય રીતે માણસ પૂછે ભાઈ આને કેમ સંભળાય, કઈ રીતે સંભળાય, ભાઈ એને સાંભળવાનો શું નિયમ, આ કથા કરવી હોય તો શું નિયમ. તમારે અનુષ્ઠાન કરવું હોય તો વિદ્વાન પાસે જઈ અને બધા પ્રકારના નિયમ જાણી અને તમે 9 દિવસનું માતાજીનું અનુષ્ઠાન કરી શકો. અને અનુષ્ઠાન કરવું હોય તો તમારે એકે એક રતિએ રતિભારના નિયમ પ્રમાણે હાલવું પડે. બાકી તમારે માતાજીના પ્રસન્નાર્થે જ સાંભળવું હોય, માતાજીના પ્રસન્નાર્થે જ તમારે કંઈ કરવું હોય તો કોઈ નિયમની કાંઈ જરૂર નથી. થોડી વારે સાંભળી હગો, જાજી ઘડી સાંભળી હગો, થોડીક વાર બેહીને તમારે કામ હોય તો પાછા જઈ હગો, કાલ પાછા આવી હગો. મેં અહીં બોર્ડ વાંચ્યો તો બૂટ ચંપલ બહાર ઉતારવા, તો એટલે ભાઈને મેં કીધું વાંઈ બોર્ડ માર્યો છે, એ કે હા ન્યાય બોર્ડ માર્યો છે, હું કંઈ કાઢી નાખજો, પહેરીને આવજો. અહીં સુધી ન આવું, તમારે સ્થળ સુધી પહેરીને આવજો, પછી ગોઠણ હેઠે રાખી દેજો. આપણો જીવ સંપલ પહેરીએ એના કરતાં સંપલ આપણી પહેરીએ શું વાંધો. જ્યાં સુધી સાંભળીએ ત્યાં સુધી જીવ પગરખા પાસે હોય, એના કરતાં પગરખા આપણી પાસે રહીએ શું વાંધો.
જાવટાની ગીરદી ઘણી થાય, એકાબીજાને ગોતવામાં તકલીફ પડે, એટલે એક ઘીરેથી પ્લાસ્ટિકની થેલી લેતી આવી, એમાં નાખી દેવા. એક પાણીનો શીશો ભરતો આવો, પ્લાસ્ટિકની થેલી લેતી આવી. જો કાંઈ તો ગોળાની બહુ સુંદર વ્યવસ્થા રાખી છે, છતાં વચ્ચે તમારે ન ઊભું થવું હોય તો પાણીનો એક શીશો ભરતો આવો નાનકડો, અને થેલી આ લેતી આવી, થેલીમાં પગરખા નાખી દેવાનું, ગોઠણ નાખી દેવાનું. કોઈ એવો નિયમ નથી કે તમે ગોઠણ પગ રાખી ન સાંભળી શકો. હવે હા બસ સરસ લ્યો. આગળ ઉપર ની કથાની શરૂઆત કરી એ પહેલા એક કંઈક લાઇટિંગનું કામ છે 2 મિનિટનું, તો એને પૂરી કરે. 2 મિનિટ આપ બધા ધૂન બોલો ત્યાં એનું લાઇટનું કામ કરી લઈએ. કંઈક છેડા ફેરવવાનો છે. શ્રી રામ. અને કોઈને ચા પાણી પીવા હોય તો એની પણ વ્યવસ્થા સુંદર મજાની રાખવામાં આવી છે. એટલે આ બારોબાર સ્ટોલ છે. અને એ ભાઈ રાઠોડ કેવાના મને સરસ ચા બનાવીને આપે છે. રાઠોડ ને હા, કાલે મને મળ્યા હતા. બહુ મોટી સેવા, વસરાજ ગ્રુપ બધી ચાની સેવા કરે છે, ખૂબ સારી સેવા છે. હું પહેલાં કાલે મળવા એ નહીં ગયો હતો, કારણ કે ધન વાપરનાર તો ધન વાપરશે, પણ આમાં તન વાપરે ને એને મારા કોટી કોટી નમસ્કાર છે. મને જે સેવા કરે ને એના થકી આ બધું ઉજળું છે, એના થકી આ બધું રૂપાળું છે. તો કાલે પહેલાં મળવા હું એમ નહીં ગયો હતો. તો ચા પી હોય તો ચા પીવા તમે ખુશીથી જઈ શકો છો. 1-2 મિનિટ આપણે છેડા બદલાવી લે લાઇટિંગનું ત્યાં સુધી. અને ન જવું હોય તો ખુશી આપણે ધૂન બોલો, શ્રી રામ જય રામ જય જય રામ. તાલી પાડી અને ધૂન બોલો, બોલાવો.